રાજ્યસભાનું નામાંકન પત્ર ભરવાનો આજરોજ અંતિમ દિવસ હતો, જેને લઈને આજરોજ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો પહોંચી ગયા નામાંકન પત્ર ભરવા માટે. શું છે વધુ વિગતો જાણીએ આ રિપોર્ટમાં. રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાનો આજરોજ અંતિમ દિવસ હતો. આ તરફ હવે ગુજરાતની ચારેય બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ઢોળકિયા, જશવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરી નાખ્યો છે અને આ ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નામાંકન પણ ભરી દીધું છે. રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. ગુજરાતની 4 રાજ્યસભા બેઠક માટે ભાજપના ચારેય ઉમેદવારે ઉમેદવારી નોંધાવી દીધી છે. બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ભાજપના ચારેય ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું છે. રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 27મી ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે. 15મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. 16મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ચાર બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠક છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક રાજ્યસભાના મતનું મૂલ્ય 100 પોઈન્ટ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસેથી 15 બેઠકો છે. વિધાનસભામાં આપના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે.